ભાવનગરનો આરએફઓ અધિકારી શૈલેષ ખાંભલા, જેને તેના 2 ફૂલ જેવા બાળકો અને તેની પત્નીની હત્યા કરી નાખી અને ત્યારબાદ તેને દાટી દીધી. હવે આ કેસમાં પોલીસ છે તે એક બાદ એક કડીઓ જોડી રહી છે અને આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને હવે પોલીસ તેની પ્રેમિકાને સામે લઈ આવી છે. વિગતે વાત કરીએ સમગ્ર કેસની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જ્યોતિકા પંડ્યા. અધિકારી શૈલેષ ખાંભલા, જેને 6ઠી તારીખે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક કમ્પ્લેન લખાવી હતી કે મારી પુત્રી, મારો પુત્ર અને મારી પત્ની છે તે અહીંયા દિવાળીનું વેકેશન કરવા આવ્યા હતા અને તે ભાવનગરથી સુરત જઈ રહ્યા હતા, પણ હજી તે સુરત નથી પહોંચ્યા. આ કેસ લખાવતા પોલીસે ગુમશુદા હોવાની ફરિયાદ નોંધી અને તેમજ આ કેસ ઉપર તપાસ ચાલુ કરી. 10 દિવસ જતા રહ્યા, પણ આ કેસમાં ન કોઈ એવો ઠોસ સબૂત મળે કે ન કોઈ કડી મળે જેનાથી કડી ભેગી થાય અને કંઈક એવી વસ્તુ ખબર પડે જેનાથી પોલીસ છે તેમાં આ કેસમાં આગળ વધી શકે. ત્યારે પોલીસને કાંઈ વસ્તુ ના મળતા પોલીસે સીધું જ જે નૈનાબેન છે, જે તેમના પત્ની છે, તેમનો ફોન ટ્રેસ કરવાનો ચાલુ કર્યો અને જે રીતે શૈલેષ ખાંભલાનું કહેવું હતું કે તે ભાવનગરથી સુરત જવા રવાના થયા છે તે ક્યાંક અહીંયા ખોટી પડી, કારણ કે તેમનું જે ફોન ટ્રેસ કરવામાં આવ્યો હતો તેમાં તેમના ફોનનું સિગ્નલ ક્યાંક ને ક્યાંક ભાવનગરમાં જ બતાવતું હતું. તેમજ પોલીસને રવિવારની સવારે સંદેશો મળે છે અને તેમજ એસપી નિતેશ પાંડે છે તેને સંદેશો મળતા તે એક ભાવનગરની ફોરેસ્ટ કોલોનીમાં પહોંચે છે અને ત્યાંથી જે શૈલેષ ખાંભલાનું ઘર છે તેનાથી 20 ફૂટ પોલીસનો કાફલો હોય છે અને તેમજ ત્યાં ખાડો ખોદવામાં આવ્યો હોય છે. તે ખાડામાંથી તે 3 લાશ મળી આવે છે, જેમાં તે જે શૈલેષ ખાંભલા છે તેની પત્ની હોય છે અને તેમના 2 બાળકો હોય છે. આ લાશ જોતા એસપી છે તે ચોંકી જાય છે અને તેમજ શૈલેષ ખાંભલાને પકડવાનું ચાલુ કરે છે. ખબર પડે છે કે શૈલેષ ખાંભલા એવું કહી અને જતો રહ્યો છે કે હું મારા બાળકો અને મારી પત્નીને ગોતવા સુરત જઉં છું. સુરતના પોલીસને તરત જ જાણ કરવામાં આવે છે અને ત્યાંથી જ શૈલેષ ખાંભલાને સુરતથી ભાવનગર લાવવામાં આવે છે. હવે તેમની પૂછપરછ ચાલુ કરવામાં આવી હતી અને તેમજ તેમને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો હતો. જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે જે માલધારી સમાજ છે તેમાં રોષ જોવા મળ્યો હતો અને તેમનું એવું કહેવું છે કે આ જે માણસ છે, જે શૈલેષ ખાંભલા, તેને ફાંસીના ફંદા ઉપર ચડાવી દેવામાં આવે તો ક્યાંક બીજી બાજુ જ માલધારી સમાજ છે અને લોકો છે તે રોડ પર આવી અને રાત્રે એક રેલી કાઢી હતી અને બેનર્સ સાથે આવ્યા હતા જેમાં લખ્યું હતું કે આ ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપવામાં આવે. હવે આ બધી જ વસ્તુઓ થતાં જે કોર્ટ છે તેણે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે પોલીસને અને જે આ શૈલેષ ખાંભલા છે તે 7 દિવસના પોલીસ રિમાન્ડમાં છે. ત્યારે આ બધી જ વસ્તુમાં એક નવી કડી સામે આવે છે, જેમાં શૈલેષ ખાંભલા છે તેની પ્રેમિકા સામે આવે છે. આ એ જ પ્રેમિકા છે જે ફોરેસ્ટ કર્મચારી છે ને તેમની સાથે કામગીરી કરે છે. પૂછપરછમાં એવું સામે આવે છે કે આ બંનેના સંબંધ છેલ્લા 4 વર્ષથી હોય છે અને ક્યાંક શૈલેષ ખાંભલાને તેમની પ્રેમિકા સાથે રહેવું છે એટલે જ તેમને તેમના બાળકો અને તેમની પત્ની છે તેને મારી નાખ્યા છે. આમાં શૈલેષ ખાંભલા પાસે એક રસ્તો હતો કે જો તેમના હત્યા ન કરી હોત અને તેમના પત્ની છે તેને છૂટાછેડા આપી દીધા હોત તો આજે તેમના બાળકો અને તેમના પત્ની છે તે પણ જીવિત હોત અને તેમજ તેમને પણ જેલના સળિયાની પાછળ ન જવું પડત. ન સંજોગે જે રીતે શૈલેષ ખાંભલાએ આ સમગ્ર ખૂની ખેલ ખેલ્યો અને તેમજ તેમના પત્ની અને તેમના બાળકોને મારી નાખ્યો, એમાં સવાલ એક છે કે આ બાપ કેવો હશે કે જેના હાથ નથી કાપ્યા તેના 9 વર્ષના ફૂલ જેવા બાળકોને મારવા માટે. હવે આ સમગ્ર મામલે જ તેની પ્રેમિકા છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમજ શૈલેષ ખાંભલા છે તેમની પણ પૂછપરછ ચાલી રહી છે, કારણ કે એવા અનેક પ્રશ્નો છે પોલીસ પાસે જેના જવાબ હજી પોલીસને નથી મળ્યા અને એવા અનેક જવાબો છે જે શૈલેષ ખાંભલાને આપવાના છે, જે શૈલેષ ખાંભલા આપી નથી રહ્યો. મુજરીમને એવું હોય છે
કે જે પાપ છે તે દાટી દીધેલું છે તે કોઈ દિવસ સામે નહીં આવે, પણ જે દાટી દીધેલું પાપ છે તે તો છાપરે ચડી બોલતું હોય છે અને તેમજ તે તરત જ સામે આવે છે. આ કેસને લઈ અને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. આ વિડીયોમાં બસ આટલું જ. આ કેસની તમામ અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.